આજે આપણે બનાવવાના છે ડાકોરના ગોટા. તો ડાકોરમાં જે મળે છે એ જ ગોટા આપણે બનાવીશું. તો સૌપ્રથમ તો મેં ગેસ પેટાવી દીધો છે અને કઢાઈ મૂકી દીધી છે. હવે એમાં આપણે જે મસાલા લેવાના છે તે શેકવાના છે. તો અહીંયા મસાલા બતાવશું. તે ખડા મસાલા છે, સૂકા લાલ મરચાં છે, પછી તમાલપત્ર છે, પછી આપણે આખા મરી છે અને ચીની છે, જે આપણે તજ આવે છે તે તજ લીધા છે, 2-3 કટકા વરિયાળી છે, અજમો છે અને તલ છે. તો એને આપણે લઈ લઈશું અને શેકી લઈશું ધીરા ગેસે. તો થોડાક શેકાઈ જાય, સ્લો ગેસ રાખીશું, ધીમે ગેસે શેકવાના, બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા આપણા ખડા મસાલા છે શેકાઈ ગયા અને ઠરી ગયા છે, અને ઠરી જવા દેવાના, પછી જ આપણે ક્રશ કરીશું. તો અહીંયા આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને એમાં આપણે ક્રશ કરી લઈશું બધા મસાલા. તો આપણા મસાલા પીસાઈ ગયા છે. તો આપણે આદુ અને મરચાં 2 લીધા છે તે પણ આપણે ક્રશ કરી લઈશું. તો અહીંયા મેં 500 ગ્રામ લોટ લીધો છે. આપણે જાડો કકરો લોટ લેવાનો છે ચણાનો. તો તમે જોઈ શકો છો, બહુ જાડો નહીં, બહુ ઝીણો નહીં, એવો આપણે લેવાનો છે. તો એમાં આપણે મસાલા કરીશું. તો મસાલામાં આપણે જે લીધા ખડા મસાલા છે તે લઈ લેશું, થોડા લઈ લેશું, થોડા રાખી દેશું, જેટલું જોઈએ એટલું જ લેવાનું છે. અને આ આપણે આખા ધાણા છે તેને આખા પાખા આપણે ક્રશ કરી લીધા છે, એનો સ્વાદ સરસ આવે છે. તો એટલા ધાણા આપણે લઈ લેશું. ત્યારબાદ લાલ મરચું પાવડર લઈ લેશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું. ત્યારબાદ ચીની લઈ લેશું, એટલે કે ખાંડ લઈ લેશું. આદુ મરચાંની પેસ્ટ લઈ લેશું. તો મેં અહીંયા 1.5 ચમચી જેવી આદુ મરચાંની પેસ્ટ લીધી છે. ત્યારબાદ આપણે તેલ લઈ લઈશું મોણ માટે. તો અહીંયા મેં 500 ગ્રામ લોટ છે તો 1 પાવરું મેં તેલ લીધું છે. તો અહીંયા આપણે લીંબુનો રસ લીધો છે, તો લીંબુનો રસ લઈ લઈશું. પછી જે આપણે ખાવાના સોડા આવે છે 1 ચપટી લેવાના, વધારે નહીં, સોડા લઈ લઈશું. ત્યારબાદ આપણે ધાણા છે તે ધોઈ રાખેલા છે. તો આ ધાણા મેં ધોઈ લીધા છે, તો ધાણા પર આપણે આમાં એડ કરી દઈશું. ધાણાથી સરસ મજાનો ટેસ્ટ એવો ગોટાનો સરસ આવે છે. હવે બધું મિક્સ કરી લઈશું. મિક્સ કરીને આમાં આપણે પાણીથી લોટ નથી બાંધવાનો, આપણે દૂધથી બાંધવાનો છે. તો મેં અહીંયા દૂધ લઈ લીધું છે, ફ્રેશ દૂધ છે તે લઈ લીધું છે. તો આપણે દૂધથી લોટ બાંધીશું. તો બહુ ઢીલો નથી કરવાનો, થોડો કડક રાખવાનો છે, કે આપણે ગોટા સરસ વળે હાથેથી. જે આપણે આપણે જે બનાવતા હોઈએ ઊંધિયું અને જે ગોટી બનાવીએ ને એવા ગોટા વળવા જોઈએ, એવું આપણે રાખીશું. તો આને બહુ ઢીલો નથી કરવાનો. તો અહીંયા આપણે ગરમ મસાલો નાખી દઈશું, 1/2 ચમચી જેવો. અને થોડુંક મીઠું ઓછું હતું એટલે ચાખીને તમારે નાખી દેવાનું, ઓછા વધતા થાય મસાલા. તો હવે આપણે બધા લોટ બાંધી અને આને અડધો કલાક રહેવા દઈશું. તો આપણે અડધો કલાક થઈ ગયો છે ને લોટ સરસ આપણો સેટ થઈ ગયો છે. તો આપણે જે વડીઓ બનાવે છે એ રીતે આપણે લુવા બનાવીને મૂકી દઈશું અને પછી તળી લેશું. અહીંયા મેં તેલ પણ મૂકી દીધું છે. તો લુવા વાળી અને આપણે તળી લેશું. તો અહીંયા આપણા ડાકરના ગોટા વળી ગયા છે, અમે બધા બનાવી લીધા છે અને તેલ પણ આપણું આવી ગયું છે. તો મેં થોડું લોટ નાખીને ચેક કર્યું છે કે તેલ આપણું આવી રહ્યું છે, ગરમ થઈ ગયું છે. તો બધા આપણે ગોટા પૂરી દઈશું. ટેસ્ટ એવા સરસ મજાના ઘરે પણ બને છે. આપણે ડાકોર જતા હોય ત્યારે જ ખાતા હોઈએ, બાકી લોટ બજારમાં મળે છે, પણ તો આપણે ઘરે જે બનાવીએ તે સરસ, શું કહેવાય કે બધા ખાઈ શકે અને ટેસ્ટી આપણે જેવા બનાવવા હોય તેવા બને. તો હવે આપણે ગોટાને તળી લઈશું. થોડોક તેલ આપણું બહુ ગરમ ન રહેવું જોઈએ, કારણ કે બહુ ઠંડુ નહીં બહુ ગરમ નહીં, એ રીતે આપણે તેલને રાખીશું એટલે કાચા ન રહીએ. ગોટા તળાઈ ગયા છે આપણા સરસ મજાના, જે આપણે ડાકોરમાં બને છે તેવા જ ગોટા આપણા બન્યા છે. તો તમે જોઈ શકો છો. તો એક ટ્રેમાં આપણે લઈ લેશું. વાવ, ડાકરના ગોટા, હાલો ભાઈ જેને ખાવા આવે સરસ મજાના ગોટા આપણા બની ગયા છે.
તો આવા ગોટા બનાવવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પ્રેસ કરજો અને કોમેન્ટ પણ કરજો. કેમ કે ડાકોરના ગોટા તો ખાઈએ એટલે ચાની સુસ્કી સાથે સરસ મજાના ગોટા આપણા રેડી છે. તો તમે જોઈ શકો છો આવા ગોટા બનાવવા માટે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પ્રેસ કરજો તો જે રેસીપી હું બનાવું છું તે તમારા સુધી પહોંચે. તો આપણે મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે અને તમને બતાવું ભાંગીને પણ બતાવી દઉં છું કે કેવા આપણા ગોટા બન્યા છે. તો તમે જોઈ શકો છો સરસ આપણે ડાકોરમાં જે બને છે તે જ ગોટા, કલર, લુક, ટેક્ચર બધું ડાકોરના ગોટા જેવું જ સરસ મજાના બન્યા છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો આપણે મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.